સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટીના અધિકારીઓ શાકભાજીના વેપારી પાસે લાયસન્સ મેળવવા 45,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા। સુરતમાં ફૂડ લાયસન્સ કાઢી આપવા માટે 45,000ની લાંચ લેતા ફૂડ સેફ્ટી ઓફિસર અને ફૂડ વિભાગનો ક્લાર્ક એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા હતા। શાકભાજી વેચવા માટે ફૂડ લાયસન્સ કાઢી આપવા માટે 45,000ની માંગ કરવામાં આવી હતી। हाल एसीबीए બંનેને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં અવારનવાર લાંચા અધિકારીઓ કોઈને કોઈ કામ કરવા માટે લોકો પાસેથી લાંચ લેતા હોય છે। આવા લાંચા અધિકારીઓ સામે એસીબી સતત કામ કરતું રહે છે અને લોકો પાસેથી યેન કેન પ્રકારે લાંચ માંગતા અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરતું રહ્યું છે। તેવામાં સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન કુમાર ગુણવંતરાય ગોહિલે શાકભાજી વેચવા માટે ફૂડ લાયસન્સ કઢાવવા આવેલા વ્યક્તિ પાસેથી લાયસન્સ કાઢી આપવા માટે 45,000 લાંચની માંગ કરી હતી। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગનો ક્લાર્ક ગુલામ યાસીન નસાર હુસેન શેખને આપી દેવા માટે જણાવ્યું હતું। ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હતો, જેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફરિયાદીએ લાંચના 45,000 રૂપિયા ક્લાર્ક ગુલામ યાસીન નસાર હુસેન શેખને આપ્યા હતા। ત્યારે જ એસીબીના હાથે ક્લાર્ક રંગે હાથે ઝડપાયો હતો। એટલું જ નહીં, પરંતુ જેમણે લાંચ માંગી હતી ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન કુમાર ગુણવંતરાય ગોહિલને પણ સ્થળ પરથી ઝડપી લેવાયા હતા। બંને ઇસમોની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી ડિટેન કર્યા હતા। હાલ એસીબીએ બંનેની પૂછપરછ હાથ ધરી છે। મહત્વનું છે કે જેમાં ફરિયાદી પાસેથી લાયસન્સ કાઢી આપવા માટે લાંચ માંગવામાં આવી હતી, તેવી જ રીતે અગાઉ કોઈ વ્યક્તિ પાસેથી લાંચ લીધી છે કે કેમ તે તમામ બાબતમાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ગત રોજ એક ફરિયાદીની ફરિયાદ મળેલ હતી। શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓએ એક ઓનલાઈન અરજી કરેલી, જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે 45,000 રૂપિયાની લાંચની માગણી કરેલી, જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે। હેમેન ગોહિલ જે ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે, જેમનો પગાર 1,05,000 રૂપિયા છે, તેમજ ગુલામ શેખ એ વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એમનો પગાર 35,000 રૂપિયા।